નમસ્તે મિત્રો, ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે દરેક પરીક્ષામાં પૂછાતો હોય છે. જો અહીં દાખલો આપેલો છે, કોઈ પૈસા છે વેચવાના છે, નફો છે વેચવાનો છે, તો કેવી રીતે વેચાય અથવા ગુણોત્તર ઉપરથી જે ઉંમર છે કેવી રીતે શોધી. તો આવા દાખલા એકદમ સરળ રીતે સમજ મેળવજો. સૌથી પહેલા જો અહીંયા ક્વેશ્ચન શું આપેલું છે, એ બી સી ત્રણ વ્યક્તિ છે, વચ્ચે નફો એવી રીતે વહેંચવામાં આવે કે જો એને મળતા દર 100 પૈસાની સામે વિચારી લો કે એને જો 100 પૈસા મળે છે તો બી ને કેટલા મળે છે, 65 પૈસા મળે છે, અને સી ને મળે છે 40 પૈસા મળે છે. તો અહીંયા આપેલું છે સી ના ભાગમાં 8 રૂપિયા આવે છે, તો કુલ નફો શોધવાનો છે. તો ઘણામાં શું હોય, ડાયરેક્ટ ગુણોત્તર આપેલો હોય અને સંખ્યા આપેલી છે, આવી રીતે છે એ બી સી. તો એ ને કેટલા પૈસા મળે છે, તો એ ને મળે છે 100 પૈસા, તો સામે બી ને કેટલા મળશે, 65 પૈસા, તો સી ને કેટલા મળશે, 40 પૈસા મળે. આ રીતે લખી દો 40. બધા માપ શેમાં છે, પૈસામાં છે. હવે બીજું શું આપેલું છે, જો સી ના ભાગમાં 8 રૂપિયા આવે, આ બધા શેમાં છે, પૈસામાં છે. વિચારી લો કે સી છે એના ભાગમાં આવે છે 8 રૂપિયા, તો કુલ નફો છે કેટલો થશે. કરવાનું શું, આ જે ત્રણ સંખ્યા છે 100, 65, 40, ભલે પૈસામાં આપેલા છે, ત્રણેયનો કરી દો સરવાળો. જો 65 અને 40, 60 પ્લસ 40 કરો તો 100, અને 5 105. 105 પ્લસ 100 કરશો તો કેટલા મળશે, 205 પૈસા. ખ્યાલ આવ્યો છે. જો અહીંયા જોઈએ આપણે સી માટે, તો સી ના બંને આપેલા છે. એવું કહેવાય કે જ્યારે જો સી ને 40 પૈસા મળે છે તો ટોટલ કેટલા પૈસા થઈ જાય છે, 205. અથવા બીજું કહેવાય, જો 205 પૈસા હોય તો સી ના ભાગમાં આવે છે 40 પૈસા, તો 40 પૈસા એ 205 કુલ. તો 8 રૂપિયા જ્યારે એને મળે છે ત્યારે કુલ કેટલા. ખ્યાલ આવ્યો. 40 પૈસા હોય અને સી ના ભાગમાં આવે તો 205 કુલ. તો 8 રૂપિયા હોય તો કુલ કેટલા. 8 ગુણ્યા કરી દો 205, છેદમાં મૂકવાના છે 40. તો 8 છે, 8 5 40 ભાગ ચાલે છે, તો 5 અહીંયા ભાગ ઉડશે, 5 ચોક 20, 5 એકા 5, 41, એટલે કે 41 રૂપિયા. એ જો 8 જે રૂપિયા લીધા છે એટલા માટે 41 આવશે. શેમાં આવશે, રૂપિયામાં આવશે. અહીં જો 40 પૈસા હતા તો 205 પૈસા, 8 રૂપિયા એ 41 રૂપિયા નફો. જો ઓપ્શન નંબર એ આપેલું છે, એ શું થઈ જાય, એ જે ત્રણ વ્યક્તિ છે એમનો કુલ નફો છે 41 રૂપિયા થશે. આવી રીતે આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. જો અહીંયા ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો એ પિતાની ઉંમર બરાબર છે, મતલબ કે ત્રણે જે પુત્રો છે એમની ઉંમરનો સરવાળો કરો, ટોટલ મળશે શું હશે, પિતાની ઉંમર. આ પુત્રોની ઉંમરનું પ્રમાણ આપેલું છે. જો અહીંયા ગુણોત્તર આપેલો છે 2:3:5. અલગથી આપણે આવા દાખલા જોયેલા છે. આવી રીતે ગુણોત્તર આપેલો હોય, ઉંમર શોધવાનો હોય, અથવા નાનો પુત્ર જુઓ, જેનો ગુણોત્તર ઓછો હોય એવું પુત્ર કેવો, સૌથી નાનો. આ બીજા નંબરે આ સૌથી મોટો કહેવાય. જો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ આપેલી છે તો પિતાની ઉંમર કેટલી થાય. જો આપણે x બનાવીએ આવી રીતે લખાય 2x 3x 5x. આ 5x વાળો છે સૌથી મોટો કહેવાય. એના માટે ઉંમર આપેલી જ છે કે 5x વાળાની ઉંમર કેટલી છે, 30 છે. તો x શોધવું હોય તો 30 ના છેદમાં 5 મૂકીએ તો x બરાબર 6. ખ્યાલ આવે છે. તો x ની કિંમત શું થઈ, 6. હવે પિતાની ઉંમર માટે જો આપેલું છે કે ત્રણેય પુત્રોની ઉંમર સરવાળો કરીએ તો પિતાની ઉંમર મળે છે. આજે ત્રણેયનો કરી દો સરવાળો, 5 + 3 8, 8 + 2 10, ટોટલ કેટલા થાય, 10x. તો જો 10 આમાં x ની કિંમત મૂકીએ તો 10 ગુણ્યા x ની કિંમત કેટલી છે, અહીંયા 6 છે, તો 10 ગુણ્યા 6 બરાબર 60 વર્ષ. આ શું આવ્યું, ત્રણેય જે પુત્રોની ઉંમરનો જે સરવાળો છે એ, એના બરાબર તો પિતાની ઉંમર હતી, તો 60 વર્ષ શું થાય, એના પિતાની ઉંમર. જો અહીંયા ઓપ્શન નંબર ડી આપેલો છે, એ શું કહેવાય, એનો આન્સર. તો સૌથી નાનો પુત્ર છે એની ઉંમર કેટલી થશે, તો જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ બીજો પ્રશ્ન જોઈએ. ધંધામાં છે એમાં નફો વેચવાનો છે, અથવા નફો વેચેલો છે એના અલગથી ભાગ પાડવાનો છે, કોના ભાગમાં કેટલો આવે છે. તો આવા પણ અલગથી વિડીયો પહેલા જોયેલા છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આવી રીતે અલગ અલગ કોન્સેપ્ટ વાઇઝ જે પ્રશ્નો છે એના પણ વિડીયો છે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. એ જો સૌથી પહેલા શરૂઆત કરીએ કે ધંધામાં નફો એ બી સી અને ડી, ચાર વ્યક્તિ છે, એ બી સી અને ડી. અહીંયા જો ગુણોત્તર પણ આપેલું છે 5 2 4 3. પહેલા વ્યક્તિ માટે પહેલો ગુણોત્તર એવી રીતે 4 છે. હવે વેચવાનું છે. જો સી ને ડી કરતા 2000 રૂપિયા વધુ મળે, આ બંનેની વાત છે. જો સી છે
એની ડી કરતા કેટલા વધુ મળે છે? 2000 રૂપિયા. હવે કરવાનું શું? આ બંનેનું ગુણોત્તર જોઈ લેવાનું. સી નો ગુણોત્તર 4 છે, અહીંયા 3 છે. કરવાની ગુણોત્તરની બાદબાકી. 4 - 3 એટલે કે 1. તો ગુણોત્તરનો બંને વચ્ચે તફાવત કેટલો છે? 1 નો. એકના સામે પૈસાનો કેટલો તફાવત આવે છે? તો 2000 રૂપિયાનો. ખ્યાલ આવે શું કર્યું? સી ના ભાગમાં જે ડી કરતા કેટલા વધારે આવે છે? 2000 રૂપિયા. તો આપણે જે એનો ગુણોત્તર હોય બંને વચ્ચેનો એનો તફાવત કરવાનો, એટલે કે બાદબાકી. 4 - 3 કર્યા તો 1. એક તફાવતના સામે રૂપિયા કેટલા છે? 2000 રૂપિયાનો ફરક આવે છે. તો બી ને કેટલા રૂપિયા મળે? બી માટે શોધવાનું છે. તો બી બરાબર એનો ગુણોત્તર કેટલો છે? 2. તો જો 2 આપણે એક્સ લખી દઈએ તો 2 × 2000. એક માટે કિંમત કેટલી હતી? 2000. તો 2 માટે શોધવી હોય તો 2000 × 2 એટલે કે 2 × 2 4000 રૂપિયા. આ શેના માટે આયા? તો બી. ઓપ્શન નંબર ડી આપેલો છે. તો એ શું થાય? એનો જવાબ. ખ્યાલ આવે છે? તો આવી રીતે એકદમ સરળ રીતે આપણે જે દાખલાનો છે જવાબ આપી શકીએ. સૌથી પહેલા જો એવી રીતે ક્વેશ્ચન છે કે 3 સંખ્યા છે એનો સરવાળો આપેલો છે 136. સંખ્યા કેટલી છે? 3 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો જો ગુણોત્તર કેટલો આપેલો છે? 2/3. બીજી અને ત્રીજી સંખ્યાનો જે ગુણોત્તર છે આપેલો છે 5/3. તો બીજી સંખ્યા મતલબ કે સંખ્યા છે ગમે તે એક સંખ્યા શોધવાની કીધી હોય. સૌથી પહેલા જો 3 સંખ્યા અલગ અલગ છે. એક છે પહેલી સંખ્યા, બીજી, આવી રીતે ત્રીજી. તો કોઈ 3 વ્યક્તિના નામ આપેલા હોય તો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 2/3. 2/3 છે. એવી રીતે બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 5/3. બીજી ત્રીજી માટે કીધું સારી રીતે લખી દો 5/3. ખ્યાલ આવે છે? આના માટે આપણે આગળ બીજો એક દાખલો પણ જોઈશું. અમે આની શોર્ટકટ પણ શીખીશું. સૌથી પહેલા કરવાનું શું? જો આ બંને સંખ્યા છે, મતલબ કે જો રેશિયો અહીંયા પહેલા માટે 1 જ છે, ત્રીજા માટે 1 છે, પણ બીજા માટે જો અહીંયા 2 છે. આપણે કરવાનું શું? આ બંનેનો કરી દો ગુણાકાર. જો 5 અને 3 15 થાય છે. જો એટલે આને કેટલા વડે ગુણ્યા તો 15 થાય. ગુણાકાર 5 જોડે. આને પણ 5 વડે ગુણવું પડશે. જો કેટલા થઈ જશે? 5 × 3 15. અહીંયા તો 15 થવાના જ છે. 5 × 2 કરીએ તો 10. નીચેની સંખ્યાને 15 બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો જ 15 થશે. આને પણ 3 વડે ગુણવા પડશે. 3 × 3 એટલે કે 9. જો આવી રીતે ગુણોત્તર 9 મળ્યો છે. 10/15/9. હવે જો સંખ્યા 3 નથી પણ આ ગુણોત્તર છે. આને આપણે x સમજી લઈએ. 10x, 15x, 9x. શું આપેલું છે કે 3 સંખ્યાનો અહીંયા સરવાળો કીધો છે. સરવાળો મતલબ કે પ્લસ કરવાનો છે. આ ત્રણેયનો કરી દો પ્લસ. જવાબ પણ આપેલો જો 136. ખ્યાલ આવ્યો શું કર્યું? ગુણોત્તર આપેલો તો પહેલા બીજા માટે તો અહીંયા 2/3 લખી દીધું. બીજા ત્રીજાનો તો 5/3. અહીંયા બંનેનો ગુણોત્તર આપેલો હતો તો 5 × 3 15 થાય છે. 3 ને કેટલા વડે ગુણ્યા તો 15 થાય? 5 વડે. તો બીજી એની બાજુમાં જે સંખ્યા છે એને પણ 5 વડે ગુણવા પડશે. નીચે 5 ને 3 વડે ગુણ્યા હતા. બાજુમાં જે સંખ્યા હોય એને અહીંયા જે સંખ્યાથી ગુણ્યો હોય એનાથી ગુણવો પડશે. તો 10x, 15x, 9x. 15 + 10 25. 25 પ્લસ અહીંયા જો 9 એટલે કે 10 ઉમેરી દો તો કેટલા થઈ જશે? 35. એક વધારે ઉમેર્યું હતું એટલે 34 બરાબર 136. x બરાબર 136 છે. છેદમાં મૂકી દો 34. અને સાદુરૂપ ના આપશો તો પણ જેને શોધવાનું કીધું એનું ગુણાકાર કરી દો અથવા સાદુરૂપ આપીએ તો એકદમ બેઝિક રીતે અહીંયા બેકી સંખ્યા છે, નીચે બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. તો 2 × 7 કરીએ તો 14 થઈ જાય. 2 × 6 12. 1 વધશે 2 68 થયા. અહીંયા 2 થી કરીએ તો જો 17. 17 અને 68 છે. હવે 17 નું ટેબલ તો આપણે આવડવું જ જોઈએ. 17 × 4 68. 17 × 4 68 થાય. x બરાબર કિંમત કેટલી મળી છે? 4. હવે જે સંખ્યા શોધવાની કીધી છે અહીંયા કઈ કીધી? જો બીજી સંખ્યા શોધો. બીજી સંખ્યા શોધવાની કીધી એના માટે જો અહીંયા ગુણોત્તર કેટલો છે? 15x. 15 × જો x ની કિંમત કેટલી આવી હતી? 4 એટલે કે 60. એવી રીતે જો બીજી કોઈ પણ સંખ્યા આપણે પૂછી લે તો આપણે ગણી શકીએ છીએ. આગળ તો બીજો દાખલો જોઈએ. એક મિશ્રણ છે એમાં દૂધ અને પાણીનું પ્રમાણ 5:1 ના પ્રમાણમાં આપેલું છે. આ મિશ્રણમાં 5 અહીંયા જો 5 લિટર છે પાણી ઉમેરીએ તો દૂધ અને પાણીનું નવું પ્રમાણ એટલે ગુણોત્તર બને છે 5:2. તો મિશ્રણમાં કેટલું દૂધ હશે? પહેલાની વાત છે. તો સૌથી પહેલા આવું આપેલું છે 5:1. એક મિશ્રણ છે એમાં દૂધ છે કે અને પાણીનું પ્રમાણ કેટલું છે? 5:1. આ શેના માટે છે? દૂધ માટે. આ છે પાણી માટે. તો તમે એકદમ શીખેલા હશો તો મેથડથી ઘણા વગર શોર્ટકટથી પણ જવાબ આપી શકીએ. આપણે પછી જોઈએ પહેલા મેથડ. આ મિશ્રણમાં 5 લિટર શું કર્યું છે? પાણી ઉમેર્યું છે. તો દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જાય છે?
5/2. આ જે 5/1 છે ને આવી રીતે લખી દો, x બનાવી દઈએ, x છે આવી રીતે 5x છે, 1x છે, 5/, અહીંયા x લખી દઈએ, એટલે ખાલી 1x છે, એટલા માટે આ 5x છે. તો આ મિશ્રણમાં શું કર્યું, 5 લીટર પાણી ઉમેર્યું છે, પાણી માટે 1 છે તો અહીંયા કરી દો 5. તો નવો ગુણોત્તર કેટલો મળે છે, 5/2 બરાબર 5/2. શું કર્યું, પહેલા જે ગુણોત્તર હતો દૂધ અને પાણીનો 5/1 હતો, એટલે 5x અને x, 5x/x + 5 બીજા ઉમેર્યા છે, 5 લીટર એને શું ઉમેરી, ખાલી પાણી ઉમેર્યું છે. તો જે પાણી ઉમેર્યા પછી જે પહેલા જે ગુણોત્તર હતો તે બદલે શું થઈ ગયું, 5/2. આવી રીતે બન્યો છે. આનો ગુણાકાર અહીંયા કરવો પડશે, આ બંને જશે સામે ગુણાકારમાં, 5x × 2, અહીંયા 5 છે, x + 5. જો 5x × 2 કરીએ 10x થાય, અહીંયા 5x છે તો 5 × 5 25. 5x છે સામેથી બીજી બાજુ આવશે તો 10x - 5x, અહીંયા થશે 5x, અહીં સામે 25 હતા 25. x ના જોડે જે 5 છે સામે મોકલવો પડશે, 25/5, તો x બરાબર 5. x ની કિંમત શું મળી, 5. તો મિશ્રણમાં દૂધ કેટલું હશે, દૂધ એનો આપણે ગુણોત્તર કેટલો લીધો, 5/1 હતું, 5x લીધા હતા, x ની કિંમત મળી છે 5. જો 5x હોય તો 5 × 5 લખવા પડશે, એટલે કે 25. 25 લીટર શું હશે, દૂધ હશે. ઓપ્શન નંબર બી આન્સર. ખ્યાલ આવ્યો છે. જો શું કર્યું, પેલા ગુણોત્તર હતું 5/1 નું, x બનાવી દીધો, ગુણોત્તર ને આપણે આવી રીતે લખીએ 5/1 કહેવાય, આને આપણે બીજી રીતે લખી શકીએ 5/1. એવી રીતે અહીંયા લખી દીધું. એને હું શું ઉમેરીશ, જો ઉપર 5 લીટર પાણી ઉમેર્યું છે, આપણે ઉપર દૂધ લખ્યું હતું, નીચે પાણી, કારણ કે દૂધ અને પાણીનો ગુણોત્તર હતો, તો 5 એડ કર્યા, નવો ગુણોત્તર મળ્યો છે 5/2, તો 5/2 લખે, પછી ક્રોસ ગુણાકાર કરી સાદુરૂપ આપી જવાબ લાવે છે. આ જ વસ્તુ જો આપણે શોર્ટકટ થી ગણવી હોય તો જો આવી રીતે 5/1 છે, પહેલો ગુણોત્તર આપેલો છે, એને શું કર્યું છે, 5 લીટર પાણી ઉમેરું, નવો ગુણોત્તર કેટલો બની જાય છે, 5/2. આવી રીતે. તો અહીંયા પ્લસ કેટલો થયો, 1 કહેવાય. જો 5/1 હતું, એમાં 1 વખત ફરી એડ કર્યું તો 2 થઈ ગયું, અહીંયા તો કશું બદલાયું નથી ગુણોત્તરમાં. તો અહીંયા એને એડ કેટલા કર્યા હતા, 5 કર્યા હતા. 1 ની વેલ્યુ કેટલી કહેવાય, 5. તો અહીંયા જો 5 આપેલા જ છે, 1 ની વેલ્યુ જો 5 કહેવાતી હોય તો 5 ની વેલ્યુ કેટલી થાય, 5 × 5 બરાબર 25. આવું તમે ક્યારે ગણી શકશો, તો તમારા જે બેઝિક જે કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય ત્યારે તમે વધારે પ્રેક્ટિસ કરી તો આવી રીતે તમે ગણી શકશો. આગળ જો x/3, એકદમ આ ક્વેશ્ચન જો ઓકવર્ડ દેખાય, એકદમ સિમ્પલ. આવી રીતે આપેલું છે, x/3 16/y, અહીંયા જો બરાબર કેટલા આપેલા છે, 4. આવી રીતે બરાબરમાં આપેલું હોય અને બીજી રીતે કેવું હોય, જો x/3 બરાબર 16/y બરાબર 4, મતલબ કે આના માટે પણ બરાબરમાં આ કહેવાશે, આના માટે પણ બરાબરમાં આ કહેવાય કે ના કહેવાય, જો બધા બરાબરમાં છે, બરાબરનો બરાબર તો અહીંયા થઈ જાય. તો જો શું કીધું છે, x + y ની કિંમત શોધો. પહેલા આપણે x ની શોધવી પડશે, x/3 છે, સામે લઈ લઈએ 4 બરાબરમાં, છેદમાં 3 છે, સામે જાય ગુણાકાર 4 × 3, x બરાબર શું થઈ જાય, 12. y શોધવો હોય 16/y બરાબર પણ અહીંયા 4 લખી શકીએ આપણે, y અહીંયા છેદમાં છે, સામે મોકલીએ તો ક્યાં જશે, અહીંયા જશે ઉપર. આવી રીતે લખીએ, સામેથી 4 ક્યાં આવશે, નીચે આવશે, 16/4 બરાબર y, તો y બરાબર થઈ ગયા 4. x ની મળી 12, y ની મળી 4. x પ્લસ અહીંયા પૂછ્યા છે y, લખીએ ના તો પણ ચાલશે, 12 + 4 એટલે કે 16. જો ઓપ્શન નંબર સી. શું થઈ ગયું આન્સર, ખ્યાલ આવ્યો છે. એ જો ખાલી ડાયરેક્ટ y માં અહીંયા કેવી રીતે આવી છે, તો આવી રીતે આવી છે, પહેલા બરાબરમાં 4 આપેલા હતા, મૂક્યું, સાદુરૂપ આપ્યું, આવી રીતે ફેરવીને, એટલે શું થશે, x ની મળી, પછી y ની મળી, સરવાળો પૂછ્યું છે, કદાચ વિચાર આવું પૂછી લે, x × y ની કિંમત કેટલી થાય, 12 × 4, 12 × 48. આ શેના માટે, ગુણાકાર માટે. એ સરળ પૂછ્યું છે, બાદબાકી પણ પૂછી શકે અથવા ભાગાકાર પણ પૂછી શકે છે. આગળ જો x અને y નો ગુણોત્તર 3/4, પહેલો દાખલો જે જોયું હતું એવો જ, પણ અહીંયા તમે જો આખો વિડીયો જોયો હશે તો અહીંયા આપણે શોર્ટકટ શીખીશું. x, y અને z આપેલા છે, x, y, z, 3 નામ છે અહીંયા,
તો પહેલા શેનો ગુણોત્તર x અને y નો ગુણોત્તર છે 3:4 3:4 yz નો ગુણોત્તર છે 6:7 6:7 તો x પ્લસ y પ્લસ z ની કિંમત આપેલી છે સરવાળો છે તો 245 તો x ની કિંમત શોધવાની કીધી હવે શું કર્યું તું જો અહીંયા 4 અને 6 24 બનાવ્યા હતા ઉપરવાળાને 6 થી ગુણવું પડ્યું હતું આને પણ 6 થી ગુણ્યો હતો નીચેવાળાને 4 થી ગુણ્યો આને પણ 4 થી ગુણ્યો હતો એ કરવાનું આવી રીતે લખ્યું છે x y 3 4 અહીંયા ફરીથી બાજુમાં 4 લખી દો અહીંયા જો 6 7 અહીંયા 7 અને 6 છે જેની બાજુમાં જગ્યા છે અહીંયા 6 લખી દો આ બધાનો ગુણાકાર કરો 6 ગુણ્યા 3 કરો કેટલા થશે 18 6 ગુણ્યા 4 24 7 ગુણ્યા 4 28 આ શું થઈ ગયું ગુણોત્તર ખ્યાલ આવ્યો છે જો આ જે ગુણોત્તર છે એમાં અહીંયા ભાગ જો ઉડતો હોય તો પણ ઉડાડી શકીએ આપણે 9 12 14 શું કર્યું બધામાં 2 2 થી ભાગ ઉડે છે 9 12 14 હવે સરવાળો આપેલો છે 245 આને જ અહીંયા આપણે x બનાવી દઈએ સરવાળો કેટલો કીધો છે 245 14 પ્લસ 2 16 16 પ્લસ 10 26 26 માં અહીંયા 9 ઉમેરવાના છે 26 માં 10 ઉમેરી તો 36 એક વધારે છે એટલે 35 35x બરાબર 245 x બરાબર 245 છેદમાં 35 35 નો ઘડી આપણે ડાયરેક્ટ જો 35 નું 70 70 નો પણ ટેબલ બોલી શકીએ અથવા ના કરવું હોય 5 થી ભગાય જ છે 5 7 35 5 થી ભાગીએ 5 ચોક 20 4 બાકી રહેશે 5 9 45 7 થી અહીંયા 7 ભાગ ચાલે છે તો x બરાબર મળી ગયા 7 શોધવાની ક્યાં કિંમત કીધી x ની કિંમત કીધી x બરાબર 7 અહીંયા x ની કિંમત કે જો અહીંયા આજે આપણે ધાર્યું તો એટલા માટે છે અહીંયા છે 9x તો x છે 9x તો 9 ગુણ્યા અહીંયા કેટલા છે 7 9 7 63 થાય ખ્યાલ આવ્યો છે તો આ શું થયું આનું જો ગુણોત્તરમાં આપણે જેનું શોધવાનું કીધું તો એનો જવાબ ઓપ્શન ચેક જો ઓપ્શન એ માં આપેલો છે આ શું થઈ ગયું એનો આન્સર આવી રીતે તમે એકદમ સરળ રીતે ગણિત શીખવાય રીતિ શીખવાય કોમ્પિટિટિવ પરીક્ષામાં અથવા જવાબ નોંધવા માટેની તૈયારી કરવી હોય એના માટે ચેનલ પર અલગ વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરી સાથે શેર કરજો